ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ રદ કરો. વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ સહિતની પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગણી સાથે વિસનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ, સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર સહિતની પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા કેટલીય વાર ખામીઓ આવતા ઉમેદવારોને નુકસાન થયું છે, જેમાં નોર્મલાઇઝેશન મેથડ દ્વારા મેરિટ યાદી જાહેર કરવામાં આવતી હોવાથી ગુણભારને ચોકસાઈથી માપી શકાતી નથી. નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક હોવાના આક્ષેપ સાથે સીબીઆરટી પદ્ધતિ દૂર કરવાની માંગણી સાથે વિસનગરમાં ગુરુવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે ફેબ્રુઆરી માસમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટની પરીક્ષા લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ 31 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. જે રિઝલ્ટમાં ઉમેદવારોના માર્ક્સ બતાવવામાં આવ્યા નથી, જેને લઈ ઘણા ઉમેદવારો સાથે અન્યાય થયો છે. જેથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે અને નોર્મલાઇઝેશન સાથેના દરેક ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી હોવાનું જણાવ્યું હતું. હવે આજે તમે તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપવા આવ્યા છો, એ શાની બાબતનું છે? આજે સીબીઆરટી પદ્ધતિ દ્વારા ફોરેસ્ટની ઓનલાઈન પરીક્ષા લેવાની હતી. એની અંદર સીબીઆરટી પદ્ધતિ એટલે કે ઓનલાઈન પરીક્ષાની અંદર નોર્મલાઇઝેશનમાં કોઈ લોકોને વધારે કોઈને ઓછા માર્ક વધ્યા છે, જેનું રિઝલ્ટ ગઈકાલે 31 તારીખે જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર કોઈ વિદ્યાર્થીને માર્ક નથી બતાવવામાં આવ્યા, તો ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. એ માટે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને ફોરેસ્ટના નોર્મલાઇઝેશન સાથેના દરેકના માર્ક જાહેર કરવામાં આવે. એ માટે દરેક તાલુકાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ રીતે આજે અમે પણ વિસનગરની અંદર ઉમેદવાર તરીકે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે આ પરીક્ષા ક્યારે હતી? આ પરીક્ષા ફેબ્રુઆરી મહિનાની અંદર લેવામાં આવી છે. એમણે રિઝલ્ટ માટે લગભગ બહુ વિલંબ કર્યો છે. લગભગ ફેબ્રુઆરીથી અત્યારે જુલાઈ મહિના સુધી 5 મહિના થઈ ગયા, તો પણ હજુ સુધી સ્પષ્ટ રિઝલ્ટ આવ્યું નથી. એ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ચાર વખત આન્સર કી આપવામાં આવે છે, તો પણ હજુ એમાં 35 સવાલોનો ગોટાળો છે, એ પણ હજુ સુધર્યા નથી.